નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નવા પેન્શન ટેબલ મુજબ ગુજરાત રાજ્યના દરેક પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 29/4/2026થી આટલો વધારો થશે જાહેર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર થશે તે જાણવા માટે આજનો વિડીયો તમારે અંત સુધી નિહાળવો પડશે। અને હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે, જે તમારા માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે તેવી માહિતીઓ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એપ્રિલ 2026ના મધ્યમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી હતી। તો હવે પ્રશ્ન એ છે કે શું વધેલો ડીએ એપ્રિલના પગારમાં પ્રતિબિંબિત થશે? તો ખાસ કરીને કેન્દ્ર સરકારે જે 18 એપ્રિલના રોજ દરેક પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો। તો હવે પ્રશ્ન એ છે કે આ જે એપ્રિલ મહિનાનો પગાર તેમજ જે પેન્શન આવશે તેની સાથે આ વધેલો પગાર છે તે મળશે કે કેમ? વિગતવાર વાત કરીએ તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર ઉપયોગી થઈ શકે છે। તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓના એપ્રિલ મહિનાના પગારની જાહેરાત થવાની છે। તો દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું વધેલા મોંઘવારી ભથ્થાને તેમના એપ્રિલ મહિનાના પગારમાં ઉમેરવામાં આવશે કે પછી તેમને મે મહિના સુધી રાહ જોવી પડશે? તો ચાલો આ વિશે વધુ સમજીએ। સૌથી પહેલા વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો છે। તો એપ્રિલ 2026ના મધ્યમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો હતો। તો આ વધારો ડીએને વર્તમાન 58%ના દરથી વધારીને 60% કરે છે। તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે પણ આ સંદર્ભમાં સત્તાવાર આદેશો જારી કર્યા છે। તો હવે પ્રશ્ન એ છે કે શું ડીએ એપ્રિલના પગારમાં સમાવવામાં આવશે? તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં જે 2%નો વધારો થયો હતો તો તે ડીએ 58%થી 60% સુધી વધારી દીધો હતો। અને નાણાં મંત્રાલયના જે ખર્ચ વિભાગે પણ આ સંદર્ભમાં સત્તાવાર આદેશો પણ જારી કર્યા છે। તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ડીએ એપ્રિલના પગારમાં સમાવવામાં આવશે કે નહીં મિત્રો? ત્યારબાદ વાત કરીએ તો નિષ્ણાંતો શું કહે છે। તો એક મીડિયામાં ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીત પટેલ માને છે કે એપ્રિલના પગાર માટેની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે। તો આ મહિનાના પગારમાં વધેલા ડીએનો સમાવેશ થવાની શક્યતા ઓછી છે। તો જો આવું થાય તો આપણે મે મહિનાના પગારની રાહ જોવી પડી શકે છે। તો વધેલા ડીએ મે મહિનાના પગારમાં ઉમેરવામાં આવશે। તો ખાસ કરીને હવે જે એપ્રિલ મહિનો મતલબમાં પૂરો થવાની તૈયારી છે અને આ મહિનાના પગારમાં જે વધેલા ડીએનો સમાવેશ થવાની શક્યતા ઓછી છે। તો જો આવું થાય તો આપણે મે મહિનાના પગારની રાહ જોવી પડી શકે અને વધેલો ડીએ મે મહિનાના પગારમાં ઉમેરવામાં આવશે। તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના બાકી પગાર પણ મે મહિનામાં જાહેર કરવામાં આવશે। તો એ નોંધનીય છે કે આ વધારાનો સીધો લાભ કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને 6.8 મિલિયન પેન્શનરોને મળશે। તો કુલ મળીને 10 મિલિયનથી વધુ લોકોને ફાયદો થશે। તો આ વધારો 7મા પગાર પંચ હેઠળ છે, જે મૂળ પગાર અથવા તો પેન્શન પર 60% ડીએડીઆર લાગુ કરે છે। તો ખાસ કરીને જ્યારે પણ ડીએ એરિયર્સ જાહેર કરશે તો જાન્યુઆરી, એપ્રિલ અને જાન્યુઆરીથી એપ્રિલ સુધીની જે પણ કંઈ બાકી રકમ છે તે મે મહિનામાં જાહેર કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પાછલા વર્ષોમાં જાન્યુઆરીના ડીએમાં વધારો સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવતો હતો અને એપ્રિલના પહેલા પગારમાં 3 મહિના એટલે કે જાન્યુઆરીથી માર્ચના
બાકી પગાર સાથે ચૂકવવામાં આવતો હતો, પરંતુ આ વખતે તેમાં પણ વિલંબ થયો હતો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચને કારણે વિલંબ. તો શું આ વિલંબ છે તે 8મા પગાર પંચને કારણે થયો હતો? તો એવું માનવામાં આવતું હતું કે 8મા પગાર પંચની રચનાને કારણે ડીએ જાહેર કરવામાં વિલંબ થયો હતો. તો હકીકતમાં 7મા પગાર પંચનો કાર્યકાળ ગયા વર્ષે પૂરો થયો હતો. આ દરમિયાન સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી હતી. તો 8મા પગાર પંચે 18 મહિનાની અંદર સરકારને તેની ભલામણો સુપરત કરવાની છે. તો એવો અંદાજ છે કે ભલામણો મે 2027 સુધીમાં સરકારને સુપરત કરવામાં આવશે. તો કેન્દ્ર સરકાર પગાર પંચની ભલામણોને અક્ષરશઃ લાગુ કરવા માટે બંધાયેલ નથી. જોકે પગાર પંચે તેમની ભલામણો રજૂ કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો પણ શરૂ કરી દીધી છે. તો તાજેતરમાં દહેરાદૂન ખાતે બેઠકો યોજાઈ હતી અને હવે દિલ્હીમાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા છે તે ચાલી રહી છે મિત્રો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.